સમાચાર સુરતમાંથી ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું। માંગરોળના પીપોદર ગામે ફટાકડાનો ગેરકાયદેસર સંગ્રહ થયો હતો। ફાયર સેફટી વગર ગોડાઉનમાં ફટાકડા રાખ્યા હતા। 86,71,000ની કિંમતના ફટાકડા જપ્ત કરાયા। ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનારા વિરુદ્ધ કાર્યવાહી। ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। અમારા સંવાદદાતા મેહુલ બોકડવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, પૂરી વિગત। જી બિલકુલ, દિવાળીના તહેવારને બસમે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં ફટાકડાનું આગમન થઈ ગયું છે। કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ ન થાય, પૂરતી ફાયર સેફટી રાખવામાં આવે તે માટે સુરત જિલ્લા પોલીસ વડા જે રાજેશ ગઢિયા છે તેઓએ તમામ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈઓને માર્ગદર્શનની સૂચના આપી દીધી છે, જેને લઈને કોસંબા પોલીસ દ્વારા એક ચેકિંગ હાથ ધરવામાં આવતા પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એક ફટાકડાનું મોટું ગોડાઉન મળી આવ્યું હતું। એમાં તપાસ કરવામાં આવતા ફાયર સેફટીની સુવિધા ન હતી તેમજ લાયસન્સ પણ મળી આવ્યું ન હતું, જેને લઈને કોસંબા પોલીસે કાર્યવાહી કરી હતી। અંદરથી કુલ 86,71,000ના ફટાકડાઓ મળી આવ્યા છે। હાલ તો જે આ ગોડાઉનનો માલિક છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।